प्रणाम विद्यार्थी मित्रों, आप सब मजाમાં હશો। લાસ્ટ વિડિયોની અંદર આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર 18મા દાખલાનો અભ્યાસ કર્યો હતો। હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં દાખલા નંબર 13 નો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। દાખલા નંબર 13 ની ગણતરી થોડી ઓકવર્ડ હતી એટલે આપણે એને સૌથી છેલ્લે રાખીશું છે। તો હવે દાખલા નંબર 13 રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। હર્ષા અને છાયા एक भागीदारी पेढ़ीना भागीदार छे अने तेना वार्षिक हिसाब तैयार करो। तो बाकीओ जो તમે यानी बाकीओનો अभ्यास करવો ખૂબ જરૂરી છે। ઉપાડ આપ્યો છે બંનેનો અલગ અલગ તારીખે, ચાલુ ખાતું હર્ષા, મૂડીનું વ્યાજ હર્ષા અને છાયા, યંત્રો, લોન ઉપર વ્યાજ, પગાર, છાયાનો પગાર, દેવાદારો, મળવાનું બાકી ભાડું, માલખાત, માલ સ્ટોક, વીમા પેઢી। આની પહેલા જ્યારે અભ્યાસ કરીને દાખલા ગણ્યા છે ત્યારે ભાગીદારને લગતી કોઈ બાબતો અંદર નોંધી આપી, જેમ કે મૂડીનું વ્યાજ હોય, ઉપાડનું વ્યાજ હોય, ચાલુ ખાતાની બાકીનું વ્યાજ હોય। આ મોટા ભાગે હવાલામાં આવતું। હવે જો કાચા સરવૈયામાં આવે તો ક્યાં લખાય? પહેલા આપણે જવાબ બાકીનો અભ્યાસ કરી લઈએ। મૂડી છે, ચાલુ ખાતા છે, ઉપાડ પર વ્યાજ છે, હર્ષાની લોન છે, ભાડું, લેણદાર, વેપાર ખાતું। આ વેપાર ખાતું એટલે કાચો નફો જમા બાકીમાં હોય તો, અને ઉધાર બાકીમાં હોય તો કાચી ખોટ। બેંક બાકી, ચાલુ ખાતાનું વ્યાજ, હર્ષા અને ઉપલબ્ધ ખાતું। અહીં વિદ્યાર્થી મિત્રો ઉપલબ્ધ ખાતું આપેલું છે, પણ એ બહુ અગત્યની વસ્તુ નથી, તો આપણને આવડી જશે। પણ અહીંયા ભાગીદારને લગતી ઘણી બધી બાબતો આપી છે, તો એ બાબતો ક્યાં લખવી? તો તમારે યાદ રાખવાનું એ બાબતો ફાળવણી ખાતામાં લખવી। નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર જો કાચા સરવૈયામાં મૂડીનું વ્યાજ આપ્યું હોય, ઉપાડનું વ્યાજ આપ્યું હોય, કોઈ ભાગીદારનો પગાર આપેલો હોય, કોઈ ભાગીદારના ખર્ચા આપેલા હોય, તો એ બધી રકમોને આપણે ત્યાં ફાળવણી ખાતાની ઉધાર અથવા જમા યોગ્ય બાજુ પર લખવાનું રહેતું હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ એની પહેલા હવાલા જોઈએ। તો હવાલા જો મૂડી પર 5%, ઉપાડ ઉપર 6% અને ચાલુ ખાતાની બાકીમાં 10%। કાચા સમયમાં મૂડીનું વ્યાજ છે, ઉપાડનું વ્યાજ પણ છે અને ચાલુ ખાતાનું પણ વ્યાજ છે। તો પહેલા એ ગણી લેવું પડે કે ભાઈ જે આપ્યું છે પૂરતું આપેલું છે, ઓછું નથી આપ્યું ને, અથવા વધારે નથી આપ્યું ને, તો વધારે આપ્યું હોય તો પાછું લઈ લેવાનું છે, ઓછું આપ્યું હોય તો ચૂકવી દેવાનું છે। તો એની આપણે અસર કેમની આપવાની છે એ જોઈશું। પછી યંત્રો પર 10% ઘસારો, એ સામાન્ય હવાલો છે, બધાને આપણે। છાયાને મહિને 500 લેખે પગાર, ત્યાર પછી વેચાણ વધુનો સરવાળો 300 રૂપિયા ઓછો ગણાયો છે અને સામાન્ય અનામત ખાતે 1700 રૂપિયા લઈ જવા છે। હવે સૌથી પહેલી વાત કરીએ પહેલા હવાલા। મૂડી પર 5% લેખે વ્યાજ। હું અહીં તમને મૂડી અને ઉપાડને જે પહેલા હવાલાની ગણતરી કરાવું એની પહેલા કેટલીક વસ્તુઓ લખી દીધી, ખાસ કરીને મૂડી, ઉપાડ અને ચાલુ ખાતાની બાકી। તો મૂડી જુઓ તમે, મૂડી આપણને કેટલા રૂપિયા આપેલી છે? તો પહેલા ભાગીદારની જે મૂડી છે એ મૂડી જમા બાકીમાં જો હર્ષા અને છાયા 20000 અને 30000, તો એને અહીંયા લખી દેવાનું। હર્ષા અને છાયા 20000 30000 એટલે મૂડી થઈ ગઈ 50,000। પછી તમે શોધી લો ચાલુ ખાતાની મૂડી। ચાલુ ખાતાની મૂડી ઉધાર બાકીમાં 6000 હર્ષાની આપેલી છે, તમે જોઈ શકો છો। તો હર્ષાની શરૂઆતની બાકી 6000, છાયાની ચાલુ ખાતાની બાકી તમે જુઓ તો તમને જમા બાજુ આપેલી છે ત્રીજી લાઈનમાં 4000। મૂડી લખાઈ ગઈ, ચાલુ મૂડી લખાઈ ગઈ। હવે ઉપાડ પણ લખી દો। ઉપાડ જો બંનેનો કાચા સમયમાં અલગ અલગ તારીખે છે। પહેલા ભાગીદારનો ઉપાડ 1/10 છે, તો 1/10/16। બીજા ભાગીદારનો ઉપાડ 1/1 છે। બંનેની તારીખ અલગ અલગ છે, માટે હું બંનેમાં અલગ અલગ લખું છું। તો પહેલા ભાગીદારનો ઉપાડ 5000, બીજા ભાગીદારનો ઉપાડ 10000। બંનેનું અલગ અલગ હતું માટે અલગ અલગ તારીખ મુજબ લખવું પડે આપણે। હવે સૌથી પહેલો હવાલો, મૂડી પર કેટલા ટકા લેખે વ્યાજ છે? તો મૂડી પર 5%। હવે તમે સ્ક્રીન ઉપર ગણતરી જુઓ કે 20000 નું 5% 1000 વ્યાજ થાય, 30000 નું 5% 1500 વ્યાજ થાય। તો એક ભાગીદારને વ્યાજ મળવું જોઈએ તો 1000, બીજા ભાગીદારને 1500। એની જગ્યાએ કાચું સરવૈયું જુઓ। હવે કાચા સરવૈયામાં મૂડીનું વ્યાજ તમને કેટલું આપેલું છે? તો
તો ઉધાર બાજુ જુઓ એકનું 700 અને એકનું 1000. પહેલા ભાગીદારને આપવાનું કેટલું હતું 1000 પણ કાચા સરવૈયામાં કેટલું છે 700. બીજા ભાગીદારને આપવાનું કેટલું હતું 1500 પણ કાચા સરવૈયામાં કેટલું છે તો 1000. મતલબ બંનેને જે વ્યાજ આપવું જોઈતું હતું એના કરતા ઓછું વ્યાજ આપ્યું છે. સારું, આની ગણતરી કેમ નહીં કરાય? તો સૌથી પહેલા જે કાચા સરવૈયામાં મૂડીનું વ્યાજ આપ્યું છે એને આપણે ફાળવણી ખાતામાં લખી દીધી. તો અહીં જોજો ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડીનું વ્યાજ હર્ષા અને છાયા એકનું 700 આપેલું છે એકનું 1000 આપ્યું છે. આપણે ગણતરી શું કરી સાહેબ? હર્ષાને છે ને 1000 આપવાનું થાય 20000 ના 5%. તો 1000 માંથી 700 જ આપેલા છે મતલબ 300 રૂપિયા આપવાના કેવા હતા બાકી. તો આપણે અહીં જમા બાજુ 31 માર્ચના રોજ લખવાનું હોય મૂડીનું વ્યાજ હર્ષાને જેટલું બાકી હતું એટલું આપો. છાયાને આપણે ગણતરી કરી કે 30000 ના 5% 1500 થાય પણ આપણે તો 1000 જ છે ને તો એને કેટલા આપવાના બાકી 500. તો એકનું 1000 એકનું 500 તો અહીંયા આપણે 500. હવે આનું ટોટલ બહાર કાઢો તો ઉપરનું 1000 નીચેનું 1500 એટલે એમ કરીએ તો 2500 રૂપિયા થાય. એટલે પહેલું કામ છે કે મૂડીનું વ્યાજ કાચા સરવૈયામાં હોય તો વાર્ષિક હિસાબોમાં ફાળવણી ખાતામાં લખાય નહીં કે અહીંયા લખાય. તો બીજો એ જ ટાઈપમાં બીજો હવે એટલે કે ઉપાડ ઉપર 6% લખેલું છે. હવે ઉપાડનું વ્યાજ આપણને ખબર છે કે ભાઈ 31 માર્ચના રોજ અહીંયા લખાય ઉપાડનું વ્યાજ. હવે વિદ્યાર્થી ભૂલ શું કરે જોજો તમે 5000 નું 6%. 5000 નું 6% એટલે કેટલું કરશે 300. 10000 નું 6% કેટલું કરશે 600. પણ સાહેબ મહિના નહીં જોવાના તો કે હા અમુક હોશિયાર વિદ્યાર્થી હોય તો મહિના પણ જોવે કે સાહેબ જો આ ભાગીદારે ઉપાડ છે 1/10 કરે એટલે 5000 નું આપણે જો વ્યાજ ગણીએ 6% લેકે તો ભલે 300 આવે તો 12 મહિનાનું આવે. આપણે તો 6 મહિનાનું આપવાનું છે તો અડધું કરી દો. તો જોજો આપણથી ભૂલ થાય છે 150 લખશે. 10000 નું આ ભાગીદારે પહેલી જાન્યુઆરી ઉપાડ કર્યો પહેલા મહિનામાં ઉપાડ કરો તો ત્રીજા મહિનામાં તો વર્ષ પતી જાય. તો પહેલો બીજો અને ત્રીજો 3 મહિનાનું જ ગણે તો 10000 રૂપિયાનું 3 મહિનાનું વ્યાજ ગણે આમ 6% એટલે 600 રૂપિયા થાય. 600 રૂપિયા 12 મહિનાનું થાય. 3 મહિનાનું ગણવું હોય તો 600 × 3 / 12 તો કેટલા રૂપિયા આવશે 150. તો એ અહીંયા પણ કેટલા લખશે 150. પણ હજુ એક ભૂલ છે. કેમ ભૂલ છે? કાચા સરવૈયામાં ઉપાડનું વ્યાજ જો તમને આપેલું છે કેટલું આપેલું છે જમા બાજુ જુઓ તમે એકનું 100 અને એકનું 50. પહેલા એને અહીં લખી આવો ઉપાડનું વ્યાજ હર્ષા અને છાયા એકનું 100 આપ્યું છે એકનું 50 આપેલું છે એ જોઈ શકાય છે. આપણે ગણતરી કરી કેટલું લાયા હતા 150. એટલે આપણે 150 ની અંદર 150 માંથી 100 તો એની પાસેથી વસૂલ થઈ ગયું છે તો વસૂલવાનું બાકી કેટલું રહ્યું ફક્ત 50 રૂપિયા. તો અહીંયા 150 ના લખાય 50 જ બાકી છે. બીજા ભાગીદાર પાસેથી 150 જ લેવાનું હતું પણ એની પાસેથી 50 વસૂલી લીધું છે તો બાકી કેટલું કહેવાય ખાલી 100 રૂપિયા. તો અહીં 150 ના આવે અહીં કેટલું આવે 100 રૂપિયા. એટલે આ 150 ને 150 ટોટલ 12 ના ખાના થઈ ગયા 300. એટલે વિદ્યાર્થી મિત્રો પહેલા આમાં ગણતરી કરવી પડે સમજવું પડે કે આટલું વ્યાજ થાય છે આટલું કાચા સમયમાં આપેલું છે આટલું આપણે લેવાનું બાકી છે એ સમજ્યા પછી સીધી અસર અહીંયા તમારે આપવાની આ રીતે હોય છે. નેક્સ્ટ ચાલુ ખાતાની વાત કરીએ છીએ. ચાલુ ખાતાની શરૂની બાકી પર 10% આવે. હવે ચાલુ ખાતાની શરૂની બાકી અહીં છે આનું 4000 જેની બાકી જે બાજુ હોય એની એ બાજુ વ્યાજ અપાય. તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ આપણે આવું કરવાનું આવું ખોટું કરું છું જોજો 400 આની મૂડી 6000 ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એના 10% કેટલા થાય 600. આપણે જનરલી આવું લખી દઈએ પણ કાચા સરવૈયામાં જુઓ તો ખરા કોઈનું વ્યાજ આપ્યું નથી ચાલુ ખાતાનું તો ઉધાર બાજુ પહેલા ચેક કરીએ. ઉધાર બાજુ જો ચાલુ ખાતાની કોઈની બાકીનું વ્યાજ તમને આપ્યું હોય તો રકમ મળે તો ચાલુ ખાતાની બાકીનું ઉધાર બાકીમાં તો કોઈનું વ્યાજ છે નહીં. ઉધાર બાકીમાં નથી મતલબ શું થયું આ કૌંસમાં અહીંથી ક્યાં જાય ત્યાં જાય. આ 400 ત્યાંથી ક્યાં આવશે અહીંયા આવશે. કોઈનું પણ ચાલુ ખાતાનું વ્યાજ છે
તો ચેક કરીએ જમા બાજુ જુઓ તમે તો જમા બાજુ જો છેલ્લેથી બીજી બાજુ ચાલુ ખાતાનું વ્યાજ હર્ષા હવે જમા બાજુ છે આપણે અહીંયા લખવું પડે ચાલુ ખાતાનું જમા બાકીનું વ્યાજ હર્ષા કેટલું આપેલું છે તો કે 100 રૂપિયા આપેલું છે હવે આપણે હર્ષાને કેટલું વ્યાજ આપ્યું 600 પણ 600 માંથી તમે જુઓ 100 તો છે 100 તો વસૂલ થઈ ગયું છે તો બાકી કેટલું રહ્યું ખાલી 500 જ રહ્યું ને તો અહીં પ્લસ 500 તો અહીંયા થઈ જાય 600 તો અહીંયા 600 ના લખાય તો પછી 500 કારણ કે અગાઉ તો આપણે એની પાસે 100 રૂપિયા લઈ લીધેલા છે વસૂલ કરી દીધા છે હા આ 400 રૂપિયાની અસર ક્રોસમાં જાય પણ અહીંયા ઉધાર બાજુમાં કોઈ ચાલુ ખાતાનું વ્યાજ આ છાયાનું આપેલું નથી એટલે સીધું લખવાનું છાયાનું ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ 400 એકનું કાચા સમયમાં હતું એકનું નહોતું તો આ રીતે ગણતરી આપણે કરી લીધી છે બરાબર ને ઓકે આગળ યંત્ર પર 10% ઘસારો યંત્રો જો તમે ઉધાર બાકીમાં યંત્રો કેટલા રૂપિયાના આપેલા છે તો એ તમને મળી જાય છે 40000 તો કાચા સમયમાં યંત્રો 40000 ના છે એનો ઘસારો 10% લેખે 4000 તો વધ્યા 36000 બધાને ખબર છે કે ઘસારો બીજી અસર નફા નુકસાન ખાતામાં લઈ જાય તો અહીં યંત્રનો ઘસારો 4 ત્યાર પછી છાયાને મહિને 500 પગાર આપવાનો છે તો એ ભાગીદારની આવક કહેવાય ભાગીદારના ખાતાની જમા બાજુ લખાઈ જાય એટલે વિદ્યાર્થી ઉતાવળો હોય શું કરે આ રીતે કરે પગાર મહિને કેટલું 500 હિસાબ કેટલા મહિના લખો છો મહિનાના કે 12 મહિનાના તો કે 12 મહિનાના 12 મહિનાના લખતા હોય તો અહીંયા શું કરવું પડે 12 ગુણ્યા 500 તો છાયાના ખાતામાં આપણે દોડી લખી નાખવાના હતા 6000 આપણે આવું લખી નાખવાના હતા લખી પણ મેં નાખ્યું પણ ખોટું છે કેમ ખોટું છે કાચા સળિયાની ઉધાર બાજુ જુઓ છાયાનો પગાર આપેલો છે જો કેટલો આપેલો છે તો 5500 રૂપિયા દેખાતો હશે હવે છાયાનો પગાર 5500 આપેલો છે તો તમે 6000 આપવાના છો આપણે ગણતરી કરી કે 6000 પગાર થાય પણ 5500 તો આપી દીધો છે તો બાકી કેટલો રહ્યો 500 રૂપિયા તો આપણે એટલું જ આપવાનું ને તો જે છાયાનો પગાર છે એ કાચા સળિયામાં અહીંયા 5500 હતો એટલે આપણે ત્યાં ઉધાર બાજુ ખર્ચમાં હોય એટલે લખી દીધું આપવાનું કેટલું બાકી 500 તો અહીંયા 6000 થઈ જાય તો આને 6000 ના આવે આને ખાલી કેટલા આપી દો 500 કારણ કે બે વખત પગાર થઈ ગયા તો નુકસાન થાય આપણે એકાઉન્ટન્ટ છે એટલે એક વખત પગાર ચૂકવી ગયો પણ એક મહિનાનો બાકી રહેશે 500 રૂપિયા તો જેટલો બાકી છે એટલો જ 500 આપો એટલે કાચું સરવાળું ખાસ ચેક કરવું પડે નેક્સ્ટ વેચાણ નોંધનો સરવાળો 300 રૂપિયા ઓછો પડ્યો છે અચ્છા પેટા નોંધના સરવાળાની ભૂલ હોય તેની એક જ અસર થાય સુધારો કરવા માટે હવે વેચાણ છે વેચાણની બાકી કેવી હોય જમા તો જમા બાજુ તમે 300 રૂપિયા ઓછા લખ્યા હવે જે વેપાર ખાતું બન્યું હશે એ વેપાર ખાતાની જમા બાજુ 300 રૂપિયા ટોટલ ઓછું થાય એટલે કાચો નફો પણ કેવો આવ્યો ઓછો આવ્યો તો એ કાચો નફો આપણે એટલો વધારી દઈએ એટલે ભૂલ સુધરી જાય તો કાચો નફો જમા બાકીમાં જો તમને છેલ્લેથી ચોથી બાકીમાં આપ્યો છે 24700 એ કાચો નફો હું અહીંયા લખું છું નફા નુકસાન ખાતાની જમા બાજુ અને આની અંદર 300 રૂપિયા ઉમેર્યું વેચાણ નોંધના સરવાળાની ભૂલ આ ઉમેરી દીધા એટલે સુધારેલો કાચો નફો એ 25000 રૂપિયા આવે પણ આનાથી બીજું શું થયું છે કે જો કોઈ પેટા નોંધના સરવાળાની ભૂલ થાય તો કાચું સરવાળું છે બંને બાજુ સરખું ના થાય અહીંયા વેચાણની બાકી જમા હોય તો મતલબ કે જમા બાજુનો સરવાળો 300 રૂપિયા ઓછો આવે ને આવે જ તો આમને ઓછો આવ્યો છે તમે જો ઉપલબ્ધ ખાતું આપેલું છે જમા બાકી ઉપલબ્ધ ખાતું કેટલા રૂપિયા 300 એ કેમ આવ્યો આ ટોટલમાં ભૂલ કરી એટલે આવ્યો હવે જમા બાકીમાં જનરલી ઉપલબ્ધ ખાતું હોય તો એ પાકા સમયમાં મૂડી દેવા બાજુ લખાય પણ આપણે શું કરીએ ભૂલ સુધારી દીધી તો હવે આ ઉપલબ્ધ ખાતું છે એ લખવાની કોઈ જરૂર નથી કે એની ભૂલ સુધારીને 300 રૂપિયા આપી દીધા છે એટલે એ જે કાચું સરવાળામાં જે ઉપલબ્ધ ખાતું દેખાય છે એની આપણે કોઈ અસર આપીશું
નહીં, એ ભૂલ સુધરી ગઈ. નેક્સ્ટ, સામાન્ય અનામત ખાતે 1700 રૂપિયા લઈ જવા. હવે કોઈ પણ રકમ તમે સામાન્ય અનામત ખાતે લઈ જાઓ છો તો સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવાનું. તો ફાળવણી ખાતાની ઉદાહરણ સામાન્ય અનામત ખાતે 1700. હવે આ 1700 ક્યાં જાય? એથી તો લઈ તો લીધા, નફામાંથી કાઢી લીધા, તે મૂડી દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ આવે. તો અહીં સામાન્ય અનામત. હા, જો આપણને જૂનું અનામત આપેલું હોય પણ આપણને આપ્યું હોય તો એની અંદર એડ કરી દેવાય, પણ આપણી પાસે એવું કોઈ જૂનું અનામત છે નહીં. નેક્સ્ટ છે હવાલા પૂરા થઈ ગયા, પણ ગુપ્ત હવાલા છે. જો ગુપ્ત હવાલામાં સૌથી પહેલા તો ઉધાર બાકીમાં એક શબ્દ લખ્યો છે પગાર, એ બાકી આપી છે. પગારની રકમ તમે જુઓ કેટલા રૂપિયા આપી છે? 13000 રૂપિયા. તો પહેલા મેં અહીંયા લખી દીધો પગાર ખર્ચમાં ઉધાર બાજુ 13000. કૌંસમાં એવું લખે છે મહિને 1000. હવે મહિને 1000 હોય તો 12 મહિનાનો કેટલો પગાર લખાય? 12000 લખાય, એટલે 12000 ચૂકવાય. તો 12000 ની જગ્યાએ તમે 13000 આપી દીધા છે, મતલબ 1000 પગાર કેવો ચૂકવ્યો છે? અગાઉથી ચૂકવ્યો છે. તો આપણે પાછો લઈ લેવાનો, હિસાબમાં પાછો લઈ લેવાનો, પેલા ભાઈ પાસેથી નહીં લેવાનો. તો અહીં 1000 રૂપિયા પગાર અગાઉથી ચૂકવ્યો છે, જે માઈનસ એટલે 12000. આની બીજી અસર ચક્રવ્યાજ આવશે, ચૂકવવાનું બાકી અહીંયા હોય, અગાઉથી ચૂકવેલ સામે હોય. તો અગાઉથી ચૂકવેલ પગાર 1000 રૂપિયા. ક્લિયર? નેક્સ્ટ, બીજો ગુપ્ત વાળો છે માલ સ્ટોક. પણ માલ સ્ટોક એ ગુપ્ત વાળો ના કહેવાય, આખર સ્ટોક આપ્યો છે, એ તો આપણે ડાયરેક્ટ ત્યાં લખી દઈશું. એના પછી આગળ ગુપ્ત વાળો છે વીમા પ્રીમિયમ. એમાં એવું લખે છે જેમાં 1200 રૂપિયાનું વીમા પ્રીમિયમ 30/6/17 ના પૂરા થતા વર્ષનું છે. વીમા પ્રીમિયમનો હવાલો જનરલી કેવો હોય? અગાઉથી ચૂકવેલો છે. હવે 1200 રૂપિયાનું પ્રીમિયમ એવું ભર્યું કે જેના 12 મહિના 30/6 વધે છે. હવે કોઈ પણ ખર્ચો કરો તો આપણે હાલ હિસાબો લખીએ છીએ કેટલા મહિનાનો જે ખર્ચ અહીંયા બતાવી શકાય. તો વીમા પ્રીમિયમમાં 31 માર્ચે આપણું વર્ષ પતી જવું જોઈએ, પણ ના, તો 31 માર્ચથી ક્યાં સુધી ચાલ્યું? 30/6 સુધી પ્રીમિયમ ચાલ્યું. એટલે ચોથો મહિનો, પાંચમો મહિનો, છઠ્ઠો મહિનો, 3 મહિનાનું પ્રીમિયમ કેવું ભર્યું કહેવાય? એડવાન્સમાં ભર્યું કહેવાય. તો ગણતરી જુઓ તમે, એ 3 મહિનાનું પ્રીમિયમ કેટલું? તો 600 રૂપિયા 1200 ગુણ્યા કેટલા છે? 3 મહિના એડવાન્સમાં, તો 3/12. તો 600 ગુણ્યા 3/12 કરીએ તો કેટલા રૂપિયા આવે છે? કેટલા રૂપિયા આવ્યા? 300 રૂપિયા આવ્યા. તો 300 રૂપિયા કેવા ચૂકવ્યા છે? અગાઉથી. તો વીમા પ્રીમિયમ પહેલા તો લખાય ખર્ચમાં 2000 આપણને આપેલું છે, માઈનસ અગાઉથી ચૂકવેલ 300, એટલે અહીંયા થઈ જાય 1700. બીજી અસર અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 300. વીમા પ્રીમિયમની વાત પૂરી. અચ્છા, ઉધાર બાકીમાં બીજો કોઈ હવાલો ગુપ્ત છે? તો કે ના, જમા બાકીમાં છે. તો જમા બાકીની અંદર એક ભાગીદારે લોન આપેલી છે, હર્ષાની લોન. લોન કેટલા રૂપિયાની છે? તો કે 10000. તો મૂડી દેવા બાજુ જોઈએ, એની લોન લખીએ અને 10000 લખી દઈએ. હવે તમે સ્ક્રીન ઉપર ગણતરી જુઓ કે 10000 ની લોન ઉપર કોઈ ભાગીદાર લોન આપે છે તો 6% લેખે આપણે વ્યાજ આપી દઈએ છીએ. તો 10000 નું 6%, આમ 600 થાય. પણ લોનની તારીખ જો 1/10 આપી છે, 1/10 આપી છે તો 300 રૂપિયા થઈ ગયું, અડધું થઈ જાય. તો 10000 ગુણ્યા 6% ગુણ્યા 6/12 એટલે વ્યાજ આવ્યું 300. હવે આપણે જનરલી શું કરતા હોઈએ? એક અસર ખર્ચમાં અહીંયા આપી દઈએ, એક અસર મૂડી દેવા બાજુ આપી દઈએ. પણ કાચા સમયમાં જુઓ તો ઉધાર બાજુમાં કોઈ લોનનું વ્યાજ આપેલું છે તમને? તો બાકીમાં જુઓ, લોનનું વ્યાજ તમને ક્યાં જોવા મળે છે? 200 રૂપિયા. હવે એ લોન, બીજી કોઈ લોન તો છે નહીં ધંધામાં, તો આ એક જ લોન છે, મતલબ લોનનું વ્યાજ કોનું હોવું જોઈએ? આ હર્ષાની લોનનું જ વ્યાજ હોય. તો હર્ષાની લોનનું વ્યાજ તમને જે આપેલું છે એ ખર્ચ તરીકે અહીંયા બતાવો. લોનનું વ્યાજ 200 આ કાચા સરવૈયામાં આપેલું છે. આપણે હમણાં ગણતરી કરી કેટલું નક્કી કર્યું? 300. 300 માંથી આપેલું કેટલું છે? 200. તો આપણે એમ ચૂકવવાનું કેટલું બાકી રહ્યું? 100 જ બાકી રહ્યું ને, એ 100 ચૂકવી દેવાનું. તો પ્લસ
ચૂકવવાનું બાકી 100 એટલે થઈ ગયા 300. બીજી અસર મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી વર્ષાની લોનનું વ્યાજ 100. એટલે મિત્રો કાચું સરવૈયું જો પહેલા હવાલા ગણતા હોય ને તો કાચું સરવૈયું બહુ ધ્યાનથી જોવું પડે. એને લગતી બાબત આપી હોય તો એમાં આપણે અસર આપવાની રહેશે. ઓકે, પછી કોઈ એવું પૂછતા વાળો છે તો કે ના, તો બધી બાકીઓ લખી દઈએ. તો બાકીઓમાં જુઓ તમે, સૌથી પહેલા આપ્યું છે આપણને ઉપાડ, આપણે લખી ચૂક્યા છીએ. ચાલુ ખાતું લખી ચૂક્યા છીએ. મૂડીનું વ્યાજ લખી ચૂક્યા છીએ. યંત્રો આપ્યા છે એ પણ લખી દીધું છે. લોન પર વ્યાજ લખી દીધું છે. પગાર લખી દીધો છે. છાયાનો પગાર એ પણ લખી દીધો છે. દેવાદારો દેવાદારો કેટલા રૂપિયાના છે? તો દેવાદારોની રકમ આપણને આપી છે 15000 રૂપિયા. હું અંદર એટલા માટે લખું છું, કદાચ દાખલા અનામત આવે તો માઈનસ કરવી પડે. ત્યાર પછી જુઓ, મળવાનું બાકી ભાડું ચકેડું યાદ છે? ચૂકવવાનું બાકી, અગાઉથી ચૂકવેલ, મળવાનું બાકી. તો મળવાનું બાકી ભાડું, મળવાનું બાકી ભાડું આપણને આપ્યું છે 2000 રૂપિયા. ત્યાર પછી ગાળખાત. ગાળખાત એ નુકસાન કહેવાય. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાળખાત ની રકમ છે 1300. ત્યાર પછી માલ સ્ટોક 31.3 મતલબ આખર સ્ટોક. આખર સ્ટોક મિલકત કહેવાય. તો પાકા સરવૈયામાં જઈ મિલકત લેણા બાજુ આપણે લખી દઈએ 10000. ત્યાર પછી વીમા એ લખી ચૂક્યા છે. ત્યાર પછી જમા બાકીમાં મૂડી લખી દીધી છે. ચાલુ ખાતું છાયાનું લખી દીધું છે. ઉપાડ પર વ્યાજ હર્ષા છાયાનું લખી દીધું છે. હર્ષાની લોન લખી દીધી છે. ભાડું બાકી કેવી છે? જમા છે. એટલે આવક કહેવાય. આવક હોય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ ભાડું 12000 રૂપિયા. ત્યાર પછી લેણદાર. લેણદાર દેવું કહેવાય. તો મૂડી દેવા બાજુ લેણદારોની રકમ છે 5000 રૂપિયા. ત્યાર પછી આપ્યું છે વેપાર ખાતું, એટલે કાચો નફો લખી દીધો છે. ત્યાર પછી છે બેંક બાકી જમા છે એટલે ઓવરડ્રાફ્ટ કહેવાય. તો બેંક બાકીને જમા બાકીમાં હોવાથી ઓવરડ્રાફ્ટ તરીકે લખી નાખો 5450. ચાલુ ખાતાનું વ્યાજ લખી દીધું છે. અને ઉપલબ્ધ ખાતું નહીં લખવાનું કારણ શું છે? એ ઉપલબ્ધ ખાતું આના કારણે રદ થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બધી ગણતરી જોઈ. હવે આપણે આ ખાતું બંધ કરી દઈએ. તો અહીં 37 એમાંથી બધી રકમો માઈનસ કરો એટલે તમને મળશે ચોખ્ખો નફો 17700 મળી ગયો. આ 17700 રૂપિયા નફો એ ફાળવણી ખાતાની જમા બાજુ લઈ જાઓ. એમાં +300 +600 આ ત્રણ રકમો આપણે સરવાળો કરીએ એટલે 18600 રૂપિયા ટોટલ જમા બાજુનું થયું. એ 18600 અહીંયા લખો. એમાંથી 1 2 3 અને 4 આ ચાર રકમ માઈનસ કરી દો તો તમારી પાસે નફો વધશે 8. આ જે નફો આવ્યો છે એને કહેવાય વહેંચણી પાત્ર નફો. હર્ષા અને છાયા. હર્ષા અને છાયામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. ના આપ્યું તો કઈ નહીં, અડધા આપી દો. કોઈને કોઈ ખોટું ના લાગે એવું કામ કરો તો 4004 અહીંથી નફો જમા બાજુ આવશે. તો વહેંચણી પાત્ર નફો 4000 અને 4. આ રીતે આપણે એ લોકોને નફો આપી દીધો. હવે ખાતા બંધ કરીએ તો આમાં જોવાનું કોણ ટોટલ વધારે થાય છે. હર્ષાનું જો અહીંયા ખાલી 4300 જ થાય છે, જ્યારે અહીંયા 6 અને 5 11 11550 થયું તો હર્ષાનું ઉધાર બાજુનું ટોટલ વધારે થાય છે. એટલે અહીં 11550, અહીંયા પણ 11550. આ 11550 માંથી 4300 રૂપિયા જાય તો વધે કેટલા રૂપિયા? તો 7250. અહીંયા લખવું પડે, બાકી આગળ
લઈ ગયા. અહીંયા તો 10,000 ને 100, પણ અહીંયા તો 4 ને 4 8 ને 9 9,400 થાય છે. અહીંયા પણ જમા બાજુ ટોટલ ઓછું થાય છે, તો આ 10,100 વધારે કહેવાય. આ 10,100 એમાંથી આ બધી રકમ માઈનસ કરી દો તો આપણી પાસે વધશે ખાલી 700. આ બંને બાકી કેવી ઉધાર બાકી આવે, ડાબી બાજુ ખૂટે તો અહીંયા ડાબી બાજુ લખી દેવાનું, જમણી બાજુ ખૂટે તો ત્યાં જમણી બાજુ લખી દેવાનું. એટલે હેડિંગ આપી આપણે ચાલુ ખાતા, એમાં હર્ષા અને છાયા. એકની રકમ 7,250, બીજાની 700, ટોટલ માં અહીંયા 7,950. આ દેવાદારોને મેં બહાર કાઢી લીધા. હવે બધું થઈ ગયું ઓકે. ટોટલ માંથી બંને બાજુ તો ટોટલ થશે 72,250. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 13 તમારે ગણવા